यब्न सहरा माशाअल्लाह ला हौल वला कुव्वत इल्ला बिल्लाहिल अलील अज़ीम हस्बुनल्लाह निअमल वकील निअमल मौला निअमन नसीर अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाहुम्मा कुल्लि वलियकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला बाइही फी हाज़िस साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन ऐना हत्ता तुस्किनहु अर्ज़का तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाहुम्मा अख़रिजनी मिन ज़ुलुमातिल वहम व अकरिमनी बिनूरिल फ़हम अल्लाहुम्मा अफ़्तह अलैना अब्वाब रहमतिक वंशुर अलैना खज़ाइन उलूमिक बिरहमतिक या अरहमर राहिमीन रब्बिश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली या रब ज़हरा बिहक़्क़ि ज़हरा इस्व सद्र ज़हरा बिजुहूरिल हुज्जा अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद वअज्जिल फ़रज मुंतज़रीन इमाम ज़माना अज्जल्लाहु ताला फ़रजु शरीफ। सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। वादे का एतबार किए जा रहे हम, वादे का एतबार किए जा रहे हम, हर हर नफ्स शुमार किए जा रहे हम, हर हर नफ्स शुमार किए जा रहे हम। आने का आपके जो मुअय्यन नहीं है वक्त, आने का आपके जो मुअय्यन नहीं है वक्त, हर वक्त इंतज़ार किए जा रहे हम, हर वक्त इंतज़ार किए जा रहे हम। सलवात अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। तमाम तारीफ़ हमदो 27 ने लायक वहदहु ला शरीक। जेरी तौफीक थकी, जेना एहसान थकी, जेना फज़्ल थकी, जेनी मेहरबानियों ना वाला सबर साद माँ अजीज़ो यब्न ज़हरा, ज़हरा ना दिकरा इमाम ज़माना अज्जल्लाहु ताला फ़रजु शरीફનો દર્સ આગળ વધી રહ્યો છે। આજે આપણે રિવાયતે મેરાજ જોઈશું, એટલે કે મેરાજની રિવાયત। અઝીઝાની ગ્રામી અલામાતે ઝુહૂર મહદી નામની જે કિતાબ છે, જેમના લેખક અલ્લામા તાલિબ જોહરી છે, આપણે એ કિતાબથી ફાયદો હાસિલ કરીને આજે રિવાયતે મેરાજ જોઈશું। ઇબ્ન અબ્બાસ બયાન કરે છે કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે ખુદાવંદે આલમે જ્યારે મને મેરાજમાં, ખુદાવંદે મુતઆલ જ્યારે મને મેરાજમાં લઈ ગયો, મેં એક અવાજ સાંભળી, અય મોહમ્મદ। મેં કહ્યું, અય મહાન અઝમતો બુઝુર્ગવાળ્યા ખુદા, લબ્બૈક, અલ્લાહુ અકબર। અઝીઝો, ખુદા પુકારી રહ્યો છે। કાયનાતના રસૂલ, અફઝલુલ કાયનાત, અહમદે મુશ્તબા, રહેમતુલ આલમીન, અફઝલુલ કાયનાત કહી રહ્યા છે, લબ્બૈક। અઝીઝો, શું આપણે પણ કોઈ દિવસ લબ્બૈક કહીએ છીએ? મને એક વાત ખબર છે, જે મેં સાહેબે હિંમતથી સાંભળી છે, કે આપણે જ્યારે દુઆ પડવા માટે બેસીએ, દુઆની બઝમમાં જઈને બેસીએ, એનો મતલબ છે કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા મને લબ્બૈક કીધું છે। જ્યારે રાવીએ પૂછ્યું, મોલા ફરી લબ્બૈક ખુદા કહે કેવી રીતે ખબર પડે? કીધું, જ્યારે તમારી આંખોમાં આંસુ આવી જાય, તમે સમજી જાઓ તમારા ખુદાએ તમને બીજી વાર લબ્બૈક કહ્યું છે। અઝીઝો, સાચે અલ્લાહ પુકારી રહ્યો છે અને રસૂલ કહી રહ્યા છે લબ્બૈક, એટલે કે હું હાજર છું। એ વખતે ખુદા એક વહી નાઝિલ કરે છે કે એ મોહમ્મદ, ફરિશ્તાઓએ કઈ બાબત માટે નજા કરી છે, વાદ વિવાદ કર્યો છે, એકબીજા સાથે ચર્ચા વિચારણા કરી છે, ફરિશ્તાઓ કઈ ચીજ પર નિજા કર્યું છે? મેં કીધું, પરવરદિગાર, એટલે રસૂલ ખુદા કહે છે, પરવરદિગાર મને એની જાણકારી નથી। ખુદા વંદે મુતઆલ કહે છે, મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, તમોએ ઇન્સાનોમાંથી કોઈને પોતાના વજીર, પોતાના ભાઈ, પોતાના વસી મુંતખબ કર્યા છે? રસૂલ ખુદા કહે છે કે પરવરદિગાર, હું કોને મુંતખબ કરું? તું ખુદ મારા માટે પસંદ કરી દે।
વહી થાય છે, એ મોહમ્મદ મેં બધા ઇન્સાનોમાંથી અલી ઇબ્ન અબી તાલિબ અલ-ઇસ્લામને તમારા માટે મુંતખબ કરેલ છે. હવે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે, પરવરદિગાર, મારા કાકાના દીકરાને અલ્લાહ સુબ્હાનહુ તઆલા ફરમાવે છે, એ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલી તમારા વારસ છે, તમારા પછી તમારા ઇલ્મના વારસ છે, અને કયામતના દિવસે તમારો લેવાય હમ્દ તેમના હાથમાં છે. લેવાય હમ્દનો મિનિંગ એમ આપવામાં આવે છે કે અલ્લાહ તાલાના વખાણથી નિસ્બત ધરાવતો પરચમ. પછી કે છે, અને એ જ સાકી કૌસર પણ છે, એટલે કે કૌસરના બાટવાવાળા પણ અલી છે, જે તમારી ઉમ્મતમાં આવાવાળા મોમિનોને સેરાબ કરશે, તૃપ્ત કરશે. એક ચોખ્ખું મીઠું મનપસંદ પીણું કે જેના પછી ક્યારે પણ પ્યાસનો અહેસાસ ન થાય. મને દુઆના જુમલા યાદ આવી ગયા. તો આપણા બધાને કૌસરના ધણીના હાથથી, કૌસરના સાખીના હાથથી નસીબ ફરમાવે. અઝીઝો, શાયર કે છે, મહેશરની તેજ ધૂપમાં મંજૂર છે તરસ, મહેશરની તેજ ધૂપમાં સખ્ત તડકામાં મંજૂર છે તરસ, સાકી અલી ન હોય તો કૌસર નથી, સાકી અલી ન હોય તો કૌસર નથી કબૂલ. સલવાત અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વ આલે મોહમ્મદ વચ્ચે ફરજો. પછી ખુદાવંદે આલમે વહી કરી, એ મોહમ્મદ, મેં પોતાની જાતની કસમ ખાધી છે કે તમારો દુશ્મન, તમારા અહેલે બેત અને તમારે જુરિયતે તૈયબા એટલે કે તમારી પવિત્ર ઔલાદના દુશ્મનો હરગીઝ આબે કૌસરને નહીં પી શકે. કોણ નહીં પી શકે? ખુદાવંદે મુતાલે શું વહી કરી કે એ મોહમ્મદ, મેં મારી પોતાની જાતની કસમ ખાધી, એટલે અલ્લાહ પોતાની કસમ ખાઈને કહે છે કે એ મોહમ્મદ, તમારો દુશ્મન, તમારા અહેલે બેત અને તમારી જુરિયતે તૈયબાના દુશ્મનો હરગીઝ આબે કૌસર નહીં પી શકે. એ મોહમ્મદ, તમારી ઉમ્મતને જન્નતમાં દાખિલ કરીશ, પરંતુ એ દાખલ નહીં થાય જે ખુદ પોતે જન્નતમાં દાખલ થવાનો ઇનકાર કરે. હવે રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે, પરવરદિગાર, શું કોઈ એવું પણ છે જે જન્નતમાં દાખલ થવાનો ઇનકાર કરી દે? ખુદાએ ફરમાવ્યું કે હા. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું કે કેવી રીતે ઇનકાર કરશે, શા માટે ઇનકાર કરશે? અલ્લાહ સુબ્હાનહુ તઆલાએ વહી કરી, એ મોહમ્મદ, મેં તમને મારા સર્જનમાંથી પસંદ કરેલા છે, તમારા માટે તમારા પછી તમારો વસી પણ મુંતખબ કર્યો છે, અને તેની અને તમારી નિસ્બત હારૂન અલૈહિસ્સલામ અને મૂસા અલૈહિસ્સલામની નિસ્બત જેવી છે. જે નિસ્બત જનાબે હારૂન ને મૂસા સાથે છે એ જ અલીને તમારી સાથે છે. ફર્ક તફાવત માત્ર એટલો જ છે કે તમારા પછી કોઈ નબી નહીં થાય, અને મેં તેની મોહબ્બત તમારા દિલમાં નાખી છે, અને તેને તમારી ઔલાદનો બાપ ઠરાવેલ છે. અને રસૂલે ખુદાને કહેવામાં આવ્યું કે તમને એમની ઔલાદના બાપ ઠરાવેલ છે, એટલે કે સુલબે અલીથી પેદા થયા છે. ઇમામ હસન, ઇમામ હુસૈન પણ એમના બાબા રસૂલ છે. અઝીઝાને ગ્રામી, પછી કીધું કે તમારી પછી તમારી ઉમ્મત પર તેનો એ જ હક અધિકાર આપ્યો છે જેવો તમારો હક તમારી ઉમ્મત પર તમારી હયાતીમાં છે. જેણે અલીનો ઇનકાર કર્યો તેને તમારા હકનો ઇનકાર કર્યો, જેણે તેની મોહબ્બતનો ઇનકાર કર્યો તેને તમારી મોહબ્બતનો ઇનકાર કર્યો, જેણે તમારી મોહબ્બતથી ઇનકાર કર્યો તેને જન્નતમાં દાખલ થવાથી ઇનકાર કર્યો. જો અલી અલૈહિસ્સલામની મોહબ્બતનો ઇનકાર કરવામાં આવશે તો એવું છે કે જાણે રસૂલે ખુદાની મોહબ્બતનો ઇનકાર કર્યો, અને જો રસૂલે ખુદાની મોહબ્બતનો ઇનકાર કરવામાં આવે તો એનો મતલબ છે કે જન્નતનો ઇનકાર કરી રહ્યા છે, લોકો જન્નતમાં દાખલ નહીં થાય. અઝીઝો, હવે તમે ગેસ કરી શકો છો, વિચારી શકો છો કે પછી શું થયું હશે જ્યારે રસૂલ ખુદાને ખબર પડી કે અલી અલૈહિસ્સલામની મોહબ્બતનો ઇનકાર કરવાવાળા જન્નતમાં દાખલ નહીં થાય તો રસૂલ ખુદાએ શું કર્યું? રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે રિવાયતે મેરાજમાં કે આ સાંભળીને હું તે નેમતોનો શુક્ર અદા કરવા માટે સિજદો કર્યો. આવાજ આવી એ વખતે, એ મોહમ્મદ, પોતાના સરને ઉઠાવો અને મારાથી જે કાંઈ ચાહો, જે ઈચ્છો એ માંગો, જેથી હું અતા કરું. અલ્લાહુ અકબર. અલ્લાહ કહી રહ્યો છે, મારા બંદા માંગ મારી પાસે. રસૂલ સજદામાં છે, ખુદા કહે છે સરને ઉઠાવી દે, મારી પાસે માંગ. હવે રસૂલે ખુદાએ શું માંગ્યું હશે? અજબ. અઝીઝો, રૂહાની બાપ છે ને આપણા, શું માંગ્યું હશે?
રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતે કહે છે કે મેં અર્ઝ કરી એ પરવરદિગાર, મારા પછી મારી પૂરી ઉમ્મતને અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામના દોસ્તોમાં સામેલ કરી દે, તેથી બધા કયામતના દિવસે મારી પાસે હોજે કૌસર પર આવે. અઝીઝાને ગ્રામી, હવે વહી આવે છે. એ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, મેં પોતાના બંદાઓને પેદા કરવા પહેલાં ફેંસલા કરી દીધા છે અને એ નક્કી થઈ ચૂક્યા છે કે જેઓ ગુમરાહ હોય તેઓને હલાક કરી દઉં, જેઓ રાહે રાસ્ત ઉપર ચાલે તેમની હિદાયત કરું. મેં તમારા પછી તમારું ઇલ્મ અલીને આપ્યું છે, મેં તેને તમારો વજીર બનાવ્યો છે, મેં તેને તમારા પછી તમારા અહેલો અયાલ તમારી ઉમ્મત ઉપર ખલીફા મુકર્રર કરે છે, અને અમારો હતમી ફેસલો છે જે તેનાથી દુશ્મની કરશે, જે અલીથી દુશ્મની કરશે, જે અલી ઇસ્લામથી બુગ્ઝ રાખશે અને તમારા પછી તેની વિલાયતો તરત જ એટલે કે બિલા ફસલ નહીં માને, એ જન્નતમાં દાખલ નહીં થાય. તો જેણે તેનાથી બુગ્ઝ અને કીનો રાખ્યો તેને તારાથી કીનો રાખ્યો, જેણે તમારાથી કીનો રાખ્યો તેને મારાથી કીનો રાખ્યો, જેણે તેનાથી દુશ્મની રાખી તેને તમારાથી દુશ્મની રાખી, જેણે અલી અલૈહિસ્સલામથી દુશ્મની કરી એને તમારાથી દુશ્મની રાખી, જેણે તમારાથી દુશ્મની કરી તેને મારી સાથે દુશ્મની કરી, જેણે તેની સાથે મોહબ્બત કરી તેને તમારાથી મોહબ્બત કરી, અને જેણે તમારાથી મોહબ્બત કરી એને મારાથી મોહબ્બત કરી. અસીસો, અને પછી કહે છે કે મેં આ ફઝીલતને તેના માટે નિર્ધારિત કરી દીધી છે અને તેના સુલભથી ને ફાતિમા બતુલની નસ્લથી તમારી ઝુરિયતથી ઔલાદથી 11 ઇમામ અર્પણ કરીશ, અને તેમાં આખરી મહદી હશે જેની પાછળ ઈસા ઇબ્ને મરિયમ નમાઝ પડશે. તે જમીનને અદલ વ ઇન્સાફથી ભરી દેશે. મેરાજમાં ખુદા ઇમામે મહદીનો જિક્ર કરી રહ્યો છે પોતાના નબીની સામે કે આખરી મહદી હશે અલી અલૈહિસ્સલામની સુલભથી અને ફાતિમાની નસ્લથી તમારી ઝુરિયત ઓલાદથી હું આજે ઇમામો પેદા કરીશ, એમાંથી આખરી મહદી હશે, એની પાછળ ઈસા ઇબ્ને મરિયમ નમાઝ પડશે, એ જમીનને અદલ ઇન્સાફથી ભરી દેશે જેવી રીતે કે જુલ્મ અને અત્યાચારથી ભરાઈ ગઈ હશે. હું તેનાથી માનવ જાતને નજાત આપીશ, ગુમરાહીથી હિદાયતના માર્ગે લાવીશ, એના જરિયાથી આંધળાને દેખતા કરી દઈશ, એના દ્વારા બીમારોને તંદુરસ્ત કરી દઈશ. હવે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે છે બધું ક્યારે થશે? અલ્લાહ સુબ્હાનહુ તઆલા તરફથી વહી આવી, જ્યારે ઇલ્મને ઉઠાવી લેવામાં આવશે, જ્યારે જહાલત જાહેર થઈ જશે, જ્યારે કુરાનના કાર્યોની કસરત થઈ જાય, એટલે કે કુરાનના કારીની સંખ્યા વધી જાય, જ્યારે અમલ ઓછા થઈ જાય, જ્યારે કત્લ વધી જાય, જ્યારે હિદાયત કરનારા ફકી ઓછા થઈ જાય, જ્યારે ગુમરાહ અને ખયાનત કરનાર ફકીઓની સંખ્યા વધી જાય, અને જ્યારે શોરાની સંખ્યા વધી જાય, અને જ્યારે તમારી ઉમ્મતના લોકો કબ્રસ્તાનને મસ્જિદ બનાવી દે, અને જ્યારે કુરાનને સજાવી દે, શણગારી દે, જ્યારે મસ્જિદોમાં નકશો નિગાર સજાવટ કરવામાં આવે, જ્યારે જુલ્મ ફસાદ હદથી વધી જાય, જ્યારે બુરાઈઓ જાહેર થઈ જાય અને આપની ઉમ્મતને તેની તરફ આકર્ષવામાં આવે, સારા કાર્યોથી રોકવામાં આવે, પુરુષ સાથે અને સ્ત્રી સાથે જિન્સી ખ્વાહિશાતથી સંતોષ મળે, અઝીઝાની ગ્રામી, આ બધી પેશન ગોઈ છે જે અઝીઝાની ગ્રામી ખુદ રસૂલે ખુદાના સવાલ પર કે આ બધું ક્યારે થશે, અઝીઝાની ગ્રામી કે જમીન અદલો ઇન્સાફ ફેલાવવા માટે ઇમામ મહદી ક્યારે આવશે એ સવાલ જ્યારે કર્યો ત્યારે અલ્લાહ સુબ્હાનહુ તઆલા જનાબે રસૂલે ખુદાને કહી રહ્યા છે કે જ્યારે તમારી ઉમ્મતના લોકો કબ્રસ્તાનને મસ્જિદ બનાવી દે, જ્યારે કુરાનને સજાવી દે, શણગારી દે, જ્યારે મસ્જિદોમાં નકશો નિગાર કરવામાં આવે, જ્યારે જુલ્મ ફસાદ હદથી વધી જાય, જ્યારે બુરાઈઓ જાહેર થઈ જાય, આપની ઉમ્મતને તેની તરફ આકર્ષવામાં આવે, સારા કામોથી રોકવામાં આવે, પુરુષો સાથે સ્ત્રીઓ સાથે જિન્સી ખ્વાહિશાતથી સંતોષ મેળવશે, જ્યારે હાકીમો કાફિર થઈ જાય, જ્યારે ઉમ્માલ કર્મચારી વર્ગ ફાજીર થઈ જાય, વ્યભિચારી થઈ જાય, એમના મદદગાર જાલિમ થઈ જાય, અને તેમાં જે સાહેબાને રાય હોય, સલાહકાર હોય તે વ્યભિચારી દુરાચારી થઈ જાય, અને ત્યારે 3 ઇલાકાઓમાં જમીન અંદરની તરફ ઘસી જશે, જ્યારે પૂર્વ તથા પશ્ચિમમાં અરબ ટાપુઓ અને બસરા શહેર તમારી ઔલાદના એક દુશ્મનના હાથે તબાહ અને બરબાદ થઈ જશે,
અને તેની પેરવી અનુકરણ સિયાફામ લોકો કરશે, એટલે કે કાળા રંગના લોકો કરશે. અને હસન બિન અલીની નસ્લમાંથી ઔલાદમાંથી એક જણ ખુરૂજ કરશે. અને પૂર્વમાં દજ્જાલ સિસ્તાન, તેનાથી મુરાદ સિસ્તાનથી ખુરૂજ કરશે. અને સુફિયાનીનો જુહૂર થશે. મેં કરી પરવરદિગાર મારા પછી કેવા કેવા ફિતનાઓ થશે. ખુદાએ વહી કરી અને બની અબ્બાસના ફિતનાઓથી આગાહ કર્યા રસૂલ ખુદાને. અને કયામત સુધી જે કાંઈ બનવાનું હતું એ પરવરદિગાર આલમે જ રસૂલ ખુદાને બતાવી દીધું. રસૂલ ખુદા કે જ્યારે હું જમીન પર આવ્યો તો મેં બધું વસિયત તરીકે મારા કાકાના દીકરા અલી ઇબ્ન અબી તાલિબ અલ-ઇસ્લામને બતાવ્યું. બસ હું તેની હમદ અને વખાણ કરું છું જેવી રીતે અંબિયાઓએ હમદ કરી છે. અને અગાઉ હર શય દરેક વસ્તુ હમદ કરતી રહી. અને ભવિષ્યમાં ખલ્ક થવાવાળી વસ્તુ કયામત સુધી અલ્લાહના વખાણ, અલ્લાહની હમદ કરતી રહેશે. આપણે દુઆ કરીએ, પરવરદિગાર અમને, અમારી ઔલાદોને, અમારી નસ્લોને, અમારા ભાઈ બહેનોને, કુલ મોમિન મોમિનાતને સિરાતે મુસ્તકીમ પર બાકી રાખજે. ખુદા તારી કરીમીનો તને વાસ્તો આપીને અમે દુઆ કરીએ છીએ, જ્યારે જમાનાના ઇમામ આવે અમે ઇમામને પહેલી આવાજ પર લબ્બૈક કહી શકીએ. અમે નિશાનીઓનો નહીં, ખુદ ઇમામે જમાનાનો ઇંતઝાર કરીએ અને અમને સાચા મુંતઝીરોમાં અમારો શુમાર થાય. મન શર્રહુ યકૂન મિન અસ્હાબિલ કાઇમ અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ ફલયંતઝિર વલયામલ બિલ વરા વ માસિન અખલાક. જે કોઈ ચાહે છે, છઠ્ઠા ઇમામ કે છે, મન શર્રહુ અન યકૂન મિન અસ્હાબિલ કાઇમ, કે ઇમામે જમાનાના ઇમામે કાયમ અલૈહિસ્સલામના અસહાબોમાં એનો શુમાર થાય તો એને ઇંતઝાર કરવો જોઈએ. તકવાએ વરા એટલે કે તકવા કરતાં પણ એક સ્ટેપ આગળ જવું જોઈએ. વાજિબાત અંજામ આપવાનું છે, હરામથી બચવાનું છે, અને હરામ ન થઈ જાય અથવા હરામ થવાનો ડર હોય ત્યાંથી પણ દૂર રહેવાનું છે. વાજિબાત તર્ક થવાનો ખતરો પણ હોય એવી જગ્યાએ તે પણ દૂર રહેવાનું છે. એટલે કે સાવચેતી ભર્યો તકવા અપનાવવાનું છે. અને ખુશ અખલાક, એ પરવરદિગાર અમને આ બધું કરવાનું, ખુશ અખલાકથી વર્તવાનું, તકવે વરા અતા કર, સાચા ઇંતઝાર કરવા, મુંતઝીરોમાં અમારો શુમાર કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વ સલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન બિરહમતિકા યા અરહમર રાહિમીન. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फरज.